પ્રશ્ન પૂછાય કે તમે જે છે એ કોઈ જિલ્લાના કલેક્ટર છો, બરાબર? અને તમારે અત્યારે તમારે જો અહીંયા હું તમને એક થોડીક વસ્તુ સમજાવું. તમારે શું કરવું પડશે? તમારે તમારી આજુબાજુ જે વસ્તુ ચાલતી હશે ને તો એનું એનાલિસિસ કરવાનું, એનું વિશ્લેષણ કરવાનું, અને આજુબાજુમાં જે કોઈ પણ વસ્તુ ચાલે છે એની ઉપર ખાસ ધ્યાન રાખવાનું. અને તમારે વિચારવાનું કે આની ઉપરથી કેવો પ્રશ્ન પૂછાઈ શકે. જેમ કે અત્યારે ખાસ વસ્તુ ચાલે છે કઈ, તો કે હીટ વેવની વસ્તુ જે છે એ ચાલે છે. હીટ વેવની વસ્તુ ચાલે છે, બરાબર? તો કે હીટ વેવ, આ લૂ લાગવાની ઘટનાને એ બધી પ્રક્રિયાઓ જે છે એ અત્યારે ચાલી રહી છે. તો આની ઉપરથી પ્રશ્ન કેવો પૂછાય એ આપણે થોડુંક એક્ઝામ્પલથી સમજાઈએ, અને આ વિડીયોથી તમને ઘણો આઈડિયા આવશે કે લખવાનું કેવી રીતે હોય, કે બધા ગપ્પા ન મારવાનો હોય, કઈ રીતે લખવાનું એ આપણે થોડો આઈડિયા. પ્રશ્ન કેવો પૂછાઈ શકે એ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ તમને પ્રશ્ન પૂછી લે કે તમે કોઈ જિલ્લાના કલેક્ટર છો, તમે કોઈ જિલ્લાના કલેક્ટર છો, અને આ હીટ વેવ, હીટ સ્ટ્રોક, લૂ આ જે ચાલી રહી છે, ઉનાળાની અંદર હીટ વેવનું પ્રમાણ વધી રહ્યું છે, તો એનેથી બચવા માટે તમે તમારા જિલ્લામાં જે છે એ કયા પગલાં લીધા? તમે તમારા જિલ્લામાં જે છે એ કયા પગલાં લીધા? એનો અહેવાલ દર્શાવતો રિપોર્ટ, એનો અહેવાલ, બરાબર? તો પહેલાં તો શું કે એનો અહેવાલ લખો. તમે શું પગલાં લીધા એનો અહેવાલ લખો. તો આ તમારું શું પૂછાઈ ગયું? અહેવાલનો પ્રશ્ન બની ગયો. અથવા ઇંગ્લિશમાં જ પૂછી લે કે તમે આનો શું લખો? રિપોર્ટ લખો. તો રિપોર્ટનો પ્રશ્ન પૂછી લ્યો, બરાબર? અથવા તો શું પૂછી શકે? આ જ પ્રશ્ન આનો દે કે હીટ વેવ વાળી વસ્તુ છે, તો આમાં તમે કયા પગલાં લીધા? એ પગલાં લીધેલા છે ને એની સમીક્ષા કરતો પત્ર લખો, એનો સમીક્ષા પત્ર લખો. અને ઇંગ્લિશમાં જોઈએ તો આ જ વસ્તુનો શું કહી દે કે આનો લેટર લખો. લેટર, કે તમે કયા પગલાં લીધા એ અમને જણાવો, બરાબર? ઉપરથી રાજ્યમાંથી માંગાવેલું હોય, બરાબર? તો કે આને એનો લેટર લખો. આ જ વસ્તુ જે છે એ આનું ઊંધું પૂછી લે કે તમે જે તે જિલ્લાના કલેક્ટર છો, બરાબર? તો તમે અમને જણાવો. ઉપરથી એવું કીધું હોય કે તમારા જિલ્લામાં કયા પગલાં લેવા જોઈએ. આ તો પગલાં લઈ લીધા કે ભાઈ શું તમે પગલાં લીધા, તમે હીટ વેવથી બચવા માટે શું પગલાં લીધા એ અમને જણાવો. અને બીજો એનો ઊંધો પ્રશ્ન પૂછી લે, રાજ્યમાંથી એવું કે તમે કલેક્ટર છો, તમારા જિલ્લામાં તમારી જિલ્લાની પરિસ્થિતિને અનુસાર કયા પગલાં લેવા જોઈએ. તો એ રીતે પ્રશ્ન પૂછી શકે, બરાબર? તો આપણે પ્રશ્ન કઈ રીતે ડિઝાઇન થયો એ આપણે જોયું કે આ જ પ્રશ્ન છે, ટોપિક આ જ છે. એમાં તમને રિપોર્ટ પણ પૂછી લે, અહેવાલ પણ પૂછી લે, પત્ર સમીક્ષા પણ પૂછી લે, અને આવી રીતની વસ્તુ પણ પૂછી લે. હવે તમારે વિચારવાનું કઈ રીતે? તો અહીંયા હું તમને 2-3 ટેકનિક આપું છું. કીવર્ડ ટેકનિકનો આમાં તમારે ખાસ ઉપયોગ કરવાનો. એક્ઝામ્પલ ટેકનિક જે છે એનો ખાસ ઉપયોગ કરવાનો. કીવર્ડ ટેકનિક મેં ઓલરેડી સમજાવી દીધેલી છે. OLQ, ઓફિસર લાઇક ક્વોલિટી ટેકનિકનો ઉપયોગ કરવાનો. બીજી મોસ્ટ આઈએમપી ટેકનિક જે છે SH, સ્ટેક હોલ્ડર ટેકનિક. સ્ટેક હોલ્ડર ટેકનિકનો ખાસ ઉપયોગ કરવાનો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે. સ્ટેક હોલ્ડર ટેકનિક અને OLQ એ બંને એકબીજા સાથે જોડાયેલી છે. સ્ટેક હોલ્ડર ટેકનિકનો મતલબ શું થાય? મતલબ કે હિતધારક જે છે આ ટેકનિકનો ઉપયોગ કરવાનો. અત્યારે ખ્યાલ નહીં આવતો હોય પણ ધીમે આગળ વધશું એટલે ખ્યાલ આવશે. હિતધારક ટેકનિકનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ સમજીએ. આમાં તમારે શું વિચારવાનું? તમારે એક તો ખાસ વસ્તુ યાદ રાખો. તમારે એક તો છે ને નાનાથી મોટા તરફ જવાનું, નાનાથી મોટા તરફ. અથવા તો શું કરવાનું? મોટાથી નાના તરફ જવાનું, બરાબર? આ શું છે એ આગળ જતાં કનેક્ટ થશે. આ પ્રશ્ન આવો પૂછાઈ શકે. આ જ પ્રશ્ન બીજી રીતે પૂછાઈ શકે. માની લો કે એવો પ્રશ્ન પૂછી લે કે તમે કોઈ તાલુકાના મામલતદાર છો, અને તમારા તાલુકાની અંદર આ હીટ વેવ, લૂનું જે પ્રમાણ ચાલી રહ્યું છે એની બાબતે કયા પગલાં લેવા જોઈએ. ઓલામાં તમને કલેક્ટર બનાવી દે, આમાં તમને મામલતદાર બનાવી દે. અથવા એવું કહી દે કે તમે જે તે તાલુકા જે છે એના TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી છો, તો તમારે કયા પગલાં લેવા જોઈએ, બરાબર? તમને અલગ હોદ્દો, અલગ પદ આપી દે અને એ રીતનો પ્રશ્ન જે છે એ પૂછી શકે. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે, પણ પ્રશ્નનો જે ડેટા, એનો જવાબ જે છે એ સેમ જ છે. એમાં કોઈ એટલો બધો ફેર પડે નહીં. તો આપણે હવે એના આધારે આગળ વધીએ. આપણે સ્ટેક હોલ્ડર ટેકનિક, ઓફિસર લાઇક ક્વોલિટી ટેકનિક, એક્ઝામ્પલ ટેકનિક, કીવર્ડ ટેકનિક અને નાનાથી મોટા એનો આપણે ઉપયોગ કરીએ. તમારે શું વિચારવાનું કે માની લો કે આપણે કલેક્ટરથી જવાબ વિચારીએ. તમે ગમે ત્યારે આંટો મારતા હોય, કોઈ પણ જગ્યાએ આજુબાજુમાં ફરતા હોય, તો આજુબાજુમાં જે કોઈ પણ સરકારી ઓફિસ છે એ બધાના નામ જે છે ને એ તમારે યાદ રાખવાના, અથવા તમારે એનું ઓબ્ઝર્વેશન, અવલોકન કરતું રહેવાનું. તમે વિચારો કે તમે જિલ્લાના કલેક્ટર છો, તો તમારી નીચે કઈ ઓફિસ આવે? તમે કોના સાહેબ બનો, બરાબર? હીટ વેવનું જે પ્રક્રિયા ચાલી રહી છે, બરાબર? તો તમે કઈ વસ્તુ, તમે એના જવાબની અંદર જે છે એ તમારે શું લખવું જોઈએ એ આપણે સમજીએ. પહેલાં હું તમને એક કીવર્ડ કહું. કીવર્ડ ટેકનિક. જો હીટ વેવ વાળો પ્રશ્ન પૂછાયેલો હોય તો હું તમને એક મોસ્ટ IMP કીવર્ડ કહું છું, IMD. તમારા જવાબની અંદર IMD આવવું જ જોઈએ. IMD શું છે? તો કે ઇન્ડિયન મિટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ. આજે હવામાન વિભાગ જેને કહીએ, ઇન્ડિયન મિટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ. કેમ? કારણ કે તમે વિચારો કે હીટ વેવ, હીટ સ્ટ્રોક, સન સ્ટ્રોક, લૂ, આ બધું નક્કી કોણ કરશે? હીટ વેવ છે નક્કી કોણ કરશે? તો કે હીટ વેવ નક્કી કરવાનું કામ જે છે IMD કરશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે. તમે માની લો કે 1000 પાનાનું લખી નાખ્યું કે બહુ સારો આન્સર લખી નાખ્યો આ હીટ વેવ ઉપર, પરંતુ જો તમારા આન્સરની અંદર IMD કીવર્ડ નથી આવતો, IMD નામનો કીવર્ડ નથી આવતો, તો તમારો આન્સર અધૂરો છે. કેમ? કારણ કે હીટ વેવની વ્યાખ્યા કોણે આપેલી છે? હીટ વેવની વ્યાખ્યા IMD આપેલી છે. હીટ વેવ કે અમુક ડિગ્રી કરતાં તાપમાન વધશે,
આટલા દિવસ સુધી સતત આટલા દિવસ સુધી અમુક ડિગ્રી કરતાં તાપમાન વધશે તો હીટ વેવ ગણવામાં આવશે, એવું નક્કી કોણ કરે છે? એવું નક્કી જ કરે છે આઈએમડી. આઈએમડી તો સમયાંતરે સમયે જે છે એ આની ગાઈડલાઈન રજૂ કરે છે. આઈએમડી જે છે એ તો આ રેડ એલર્ટ, યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ આ માટેની ગાઈડલાઈન રજૂ કરે છે. આઈએમડી જે છે એ તો એની માટેના મેપ એટલે કે નકશાને એ બધું જે છે એ જાહેર કરે છે. મતલબ કે આઈએમડી જે છે એ એક રીતે રેગ્યુલેટિંગ ઓથોરિટી છે અથવા એ વસ્તુ છે કે જે આ મેપ અને આ બધું નક્કી કરવાનું કામ કરે છે. તો મોસ્ટ ટાઈમ બી આ કીવર્ડ ટેકનિક હવે તમને ખ્યાલ આવી ગયો કે આઈએમડી તો તમારા આન્સરની અંદર આવવું જ જોઈએ. હવે બીજું આપણે નાનાથી મોટું અને મોટાથી નાના તરફ જઈએ અને આજુબાજુમાં શું હોય એ સમજીએ. તમારે વિચારવાનું કે કલેક્ટર જે છે તો કે કલેક્ટર જે છે કલેક્ટરની નીચે કઈ કઈ ઓફિસ કામ કરતી હોય, શું હોય અને સ્ટેક હોલ્ડર ટેકનિક શું છે એ આપણે સમજીએ. તો ભાઈ વિચારો કે કલેક્ટર જે છે તો કે કલેક્ટર આખા જિલ્લાનો રાજા હોય. તો કે હીટ વેવનું ને એ બધાનું ચાલુ છે, બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ શું છે તો કે હેલ્થ. તો કલેક્ટર પહેલાં તો શું કરશે તો કે ચીફ હેલ્થ ઓફિસર અથવા તો ચીફ મેડિકલ ઓફિસર જે છે એ એને પત્ર લખશે અને કહેશે કે ભાઈ તમે આની માટેનું બધું જે છે એ તૈયાર કરી નાખશો. અહીંયા એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ આવશે કે ફર્સ્ટ એડ કિટ. ફર્સ્ટ એડ કિટ જે છે એ તમે તૈયાર રાખજો. તમારો જે હેલ્થનો આખો સ્ટાફ જે છે એ બધાને જે છે એ તમે તૈયાર રાખજો. કારણ કે હવે કલેક્ટર છે એ કંઈ બધે એ ખુદ બધું કંઈ કામ કરવાનું છે, એ તો કોઓર્ડિનેશન સંકલનથી કામ કરશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલું તમારે શું યાદ રાખવાનું કે હેલ્થવાળું એટલે કે ડૉક્ટરવાળું ચીફ મેડિકલ ઓફિસર જે છે, ચીફ હેલ્થ ઓફિસર જે છે જિલ્લાનું, એને આ બધી માર્ગદર્શિકા ગાઈડલાઇન્સ સૂચનાઓને એ બધું આપશે અને એને આ સૂચના આપશે. તો પહેલો પ્રશ્ન શું કીધેલું હતું કે તમારે કલેક્ટર તરીકે કયા પગલાં લેવા જોઈએ? તો પહેલા કલેક્ટર હેલ્થ અંતર્ગત આ જે CHO એ હેલ્થનો મેડિકલનો જે સ્ટાફ છે એને કોન્ફિડન્સમાં લેશે અને એને આ બધી સૂચનાઓને બધું આપશે, બરાબર. તમને એવું લાગે એમાં શું? એ તો બધાને ખબર જ હોય. તો આપણે એ જ જોવાનું છે કે આ બધા પ્રશ્નો એવા છે કે એમાં કાંઈ મોટી વાત હોતી નથી, પરંતુ આપણે જેમ વિચારતા રહીએ ને એમ એના દરવાજા જે છે એ ખુલતા જાય. હવે બીજી વસ્તુ વિચારો કે બીજું એક ડિપાર્ટમેન્ટ આવે તો કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ. તો શું કરશે? હવે કલેક્ટર જે છે એ એજ્યુકેશનના જે ડિસ્ટ્રિક્ટ હેડ હશે, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, એને પત્ર લખશે અને એને જાણ કરશે કે ભાઈ નાના બાળકોને એ બધા ભણતા હોય તો એની માટે જે છે એ તડકાની અંદર જે છે એ યોગ્ય વ્યવસ્થા કરજો. કેવી વ્યવસ્થા કરજો? તો કે છાંયડાની વ્યવસ્થા કરજો, પીવાના પાણીની બધાની વ્યવસ્થા કરજો અને બાળકોને જે છે એ તડકાથી વાંધો ન પડે એની વ્યવસ્થા કરજો. આની માટે તમે સ્કૂલનું ટાઈમિંગ જે છે એની અંદર આઘું પાછું કરી શકો છો. સ્કૂલનું જે ટાઈમિંગ જે છે એમાં વધારો ઘટાડો કરી શકો છો અથવા તો તમે રજાનું આયોજન જે છે એ પણ કરી શકો છો. કલેક્ટર જે છે એ ચીફ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર હશે, એની હારે આ રીતનું કોઓર્ડિનેશન કરશે. પહેલાં આપણે હેલ્થનો ડિપાર્ટમેન્ટ લઈ લીધો, પછી આપણે એજ્યુકેશનનો ડિપાર્ટમેન્ટ લઈ લીધો. બીજી વસ્તુ આગળ વધીએ કે બીજા કલેક્ટરની અંતર્ગત કયા હશે? તો કલેક્ટર હશે, બરાબર. તો એ શું કરશે? એ દરેક તાલુકાની અંદર પણ આ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરશે. તાલુકાની અંદર વાત કરીએ, બરાબર, તો મામલતદારને પણ એ પત્ર લખશે. TDO જે છે તાલુકા વિકાસ અધિકારી, એને પણ પત્ર લખશે કે ભાઈ તમારે અહીંયા જે કોઈ પણ અરજદારો આવતા હોય તો એ અરજદારો માટે છાંયડાની શેડની એનું આયોજન કરો. એ લોકોને પીવાના પાણીની એ બધાની વ્યવસ્થા કરો. એમની માટે ફર્સ્ટ એડ કિટને એ બધું રાખો. ડિહાઇડ્રેશનને એ બધું ન થાય, સનસ્ટ્રોકને એ બધું ન થાય તો એની માટે જે ફર્સ્ટ એડ કિટને એ બધું રાખવાનું એ બધું હાથવાગું રાખો અને એની માટે પાણીની એ બધાની લીંબુ શરબતની એ બધાની વ્યવસ્થા રાખો. આ કલેક્ટર જે છે મામલતદારને TDOને એ બધાને આ વસ્તુની જાણ કરશે. બીજી વાત કરીએ કે ગ્રામ્ય લેવલે વાત કરીએ તો એ શું કરશે? આપણે શું કર્યું? આપણે મોટેથી નાના તરફ જતા ગયા કે ભાઈ કલેક્ટર હતો, બરાબર. તો એ જિલ્લાની વાત હતી. જિલ્લામાંથી આપણે તાલુકાએ આવ્યા, તાલુકામાં તો કે મામલતદાર અને TDO અને તાલુકામાંથી આપણે ક્યાં આવ્યા? ગામડામાં. તો કે ગ્રામ્ય લેવલે શું હશે? તો ગ્રામ્ય લેવલે આ તડકાની અંદર કેવી વસ્તુ થઈ શકે? તો કે ગ્રામ્ય લેવલે જે જંગલ વિસ્તાર હોય, બરાબર, તો જંગલની અંદર આગ લાગવાની શક્યતા રહેલી હોય છે, આગ લાગવાની, અથવા તો ખેતરવાડી વિસ્તાર હોય તો ત્યાં પણ આગ લાગવાની શક્યતા રહેલી હોય છે. તો આની માટેનું જે છે એ યોગ્ય આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર જે છે તો અહીંયા પશુઓ જે છે, પશુઓને પણ તડકાનો ને બધાનો સામનો ન કરવો પડે તો એની માટેની પણ વ્યવસ્થા કરવાનું એ બધાનો પત્ર અથવા એ બધાના પગલાં જે છે એ લેવા પડશે. બીજી વાત કરીએ કે હવે આ કલેક્ટર જ છે તો એના અંતર્ગત બીજા કયા વસ્તુ આવતું હોય? તો કે વીજળી, બરાબર. મોસ્ટ ટાઈમ તો આ છે, બરાબર, કે ગરમીને એ બધું થતું હશે, બરાબર, તડકોને એ બધું વધારે હશે તો વીજળીનો પુરવઠો જે છે, વીજળીનો પુરવઠો એ સતત જળવાઈ રહે એટલે કે ડિમાન્ડ ઓફ સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી વચ્ચે ખોરવાઈનો જે વારંવાર લાઇટનો જે, તો એની માટે પણ એ જે છે એ GEBને ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ અથવા જે કોઈ પણ PGVCL, UGVCL, MGVCL જે લાગુ પડતું હશે તો કલેક્ટર એને પણ પત્ર લખશે અને કહેશે કે ભાઈ વીજળીનો પૂરતો પુરવઠો જળવાઈ રહે એની માટે યોગ્ય તમે પગલાં જે છે એ લઈ લેજો. તો એક પત્ર એ કોને લખશે? તો કે વીજળીવાળાને લખશે. બીજી વાત કરીએ કે એગ્રીકલ્ચરનો જે મેઇન સાહેબ હશે એને પણ આ જે છે પત્ર લખશે કે ભાઈ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર કંઈ વાંધો હોય, ઓલું પેલું હોય તો એની માટે પણ આ તમે કામ ધંધો કરશો. બીજી વાત કરીએ કે જે
મદદનીશ ઇજનેર હશે, ડેપ્યુટી એન્જિનિયર હશે, એડિશનલ એન્જિનિયર હશે, એ બધાને પણ પત્ર લખશે. સિંચાઈ વિભાગની અંદર પણ પત્ર લખશે. સિંચાઈ વિભાગવાળા હશે તો એને પણ કહેશે કે પૂરતો પાણીનો પુરવઠો જળવાઈ રહે, બરાબર, લોકોને પાણીની બધું જે છે વ્યવસ્થિત મળતું રહે એની માટેના યોગ્ય પગલાં, તકેદારી જે છે એ રાખશો. તો આપણે આ શું જોયું કે આપણે એક રીતે સ્ટેક હોલ્ડર ટેકનિકનો ઉપયોગ કર્યો કે હીટ સ્ટ્રોક છે, તમે કલેક્ટર છો તો તમારી સાથે કોઓર્ડિનેશનની અંદર, સંકલનની અંદર કઈ કઈ વસ્તુ રહેલી છે, તમારા આજુબાજુ કયા કયા લોકોને ધ્યાને રાખવાનો હોય, કોન્ફિડન્સમાં રહેવાનું, તો એ સ્ટેક હોલ્ડર ટેકનિકનો ઉપયોગ કર્યો અને આજુબાજુમાં આ જે કીવર્ડ ટેકનિક જે છે એનો ઉપયોગ કર્યો. તો આવી રીતે તમે આ બધાની કે અમે આટલા પગલાં લઈશું, આવી રીતે તમે આગળ વધી. આ ઉપરાંત આપણે બીજી થોડી વાત કરીએ તો એક ડિપાર્ટમેન્ટ હોય છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. તો એના જે જિલ્લાની અંદર હેડ હોય છે એને કહેવાય CDPO, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર. આ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર હશે તો એને પણ જાણ કરવામાં આવશે કે તમારી અંતર્ગત જે સુપરવાઇઝર લોકો કામ કરે છે, એટલે કે મુખ્ય સેવિકા લોકો કામ કરે છે, એની અંદર જે એની નીચે વર્કર અને હેલ્પર જે ગ્રામ્ય લેવલે કામ કરે છે, અને ગામડાની અંદર જે આંગણવાડી કેન્દ્રો જે આવેલા છે, AWC આંગણવાડી સેન્ટર્સ, એ જગ્યાએ નાના બાળકો આવતા હોય તો એની માટે પણ આ હીટ વેવથી ને એ બધાથી બચવા માટેના પગલાં જે છે લેવામાં આવે, પીવાના પાણીની પૂરતી તકેદારી ને એ બધું રાખવામાં આવે. બીજી વાત કરીએ તો કલેક્ટર બીજા કોને વાત કરશે? તો જે ફોરેસ્ટ ઓફિસર હશે, જે તે જિલ્લાના ફોરેસ્ટ ઓફિસર હશે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, RFO અથવા ACF, આ બધાને પણ જે છે એ પત્રને એ બધું લખશે કે અત્યારે આ બધું જે હીટ વેવનું એનું ચાલી રહ્યું છે તો એના અંતર્ગત જંગલની અંદર આગ ન લાગી જાય, જંગલની અંદર કંઈ વાંધો ન પડી જાય, એની જે છે તમે પૂરતા તકેદારીને એ બધું રાખશો. બીજી વાત કરીએ કે ST ડેપો મેનેજર હશે, કારણ કે ST જે છે એ એક કનેક્ટિવિટીનું માધ્યમ, રોડ કનેક્ટિવિટીનું. તો કલેક્ટર જે છે એ ST ડેપો મેનેજરને પણ પત્ર લખશે કે ભાઈ તમે આનું જે છે એ યોગ્ય કામ ધંધો જે છે એ જોઈ લેજો તમારી અંતર્ગત જે આવતો. હવે તમે વિચારો અહીંયા હવે કલેક્ટર જે છે એ કંઈ રેલવેવાળાને પત્ર નહીં લખે. કેમ? કારણ કે ભાઈ રેલવે એ તો સેન્ટર લિસ્ટની અંદર આવે છે, એ તો કેન્દ્ર યાદીનો વિષય છે, તો એને નહીં લખે, પરંતુ રાજ્ય યાદીનો વિષય છે ST વાળાને એ આદેશ આપી શકશે કે ભાઈ આની માટે જે પૂરતા પગલાં લેવાના થતા હોય એ તમે લઈ લેજો. બીજી વાત કરીએ કે આપણે ગ્રામ્ય વિસ્તારની વાત કરી હતી, એવી જ રીતે શહેરી વિસ્તાર હશે તો ચીફ ઓફિસરને લાગુ પડતું હશે. તો ચીફ ઓફિસર જે છે એને પણ આ જે છે એ વાત કરશે કે ભાઈ તમે આવો કામ ધંધો જે છે એ કરી શકો છો, આની માટેના અલગ પગલાં જે છે એ લઈ શકો છો. તો અહીંયા આપણે કઈ ટેકનિકનો ઉપયોગ કર્યો? આપણે સ્ટેક હોલ્ડર ટેકનિકનો ઉપયોગ કર્યો. સ્ટેક હોલ્ડર ટેકનિકને ગુજરાતીમાં કહેવાય હિત ધારક. આ ટેકનિકનો કઈ રીતે ઉપયોગ કરવાનો? તો એ ટેકનિકનો એ રીતે ઉપયોગ કરવાનો જ્યારે કોઈ પણ ક્વેશ્ચન પૂછેલો હોય તો આપણે જોવાનું કે એ ક્વેશ્ચનની અંદર હિત ધારકો કયા છે. મતલબ કે તમને કલેક્ટર બનાવ્યા, બરાબર, તો કે ભાઈ તમારું કોની હારે બેઠક ઉઠક હોય, તમારે કોને આદેશ આપવાનો હોય, તમારે કોની સાથે કોઓર્ડિનેશન રાખવાનું હોય, તો એ જેટલા પણ હિત ધારક, જેટલા પણ સ્ટેક હોલ્ડર, જેટલા પણ લોકો એ પરિસ્થિતિ સાથે, હીટ વેવ સાથે જોડાયેલા હોય, એ બધાને તમારે જે છે એ ધ્યાને લઈ લેવાના. અને એ બધાને ધ્યાને લેવા માટે, એ બધાને યાદ કરવા માટે શું કરવાનું? નાનેથી મોટું જવાનું અથવા મોટેથી નાનું જવાનું, આજુબાજુમાં વિચારતું જવાનું. એ રીતે તમને આઈડિયા આવતો છે. તો આવી રીતે તમે એક સારો આન્સર લખી શકો છો. બીજું હવે હું તમને જે છે એ થોડી હજી વાત કહી દઉં કે કઈ વસ્તુ આની અંદર આવે, બરાબર, કે ફોર એક્ઝામ્પલ આ કલેક્ટર જ છે, બરાબર, તો જિલ્લા શિક્ષણ અધિકારી હશે, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અલગ હોય. જિલ્લા શિક્ષણ અધિકારી પણ હોય અને પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ હોય જિલ્લાને. એને જે છે એ કહી દે છે કે તમામ શાળાની અંદર શિક્ષકોને અને બાળકોને જે છે હીટ વેવથી બચવા માટે અને હીટ વેવની અસરોથી બચવા માટેના ઉપાયને એ બધું જણાવવામાં આવે. એની માટેના સેમિનાર, એની માટેની માહિતીને એ બધું આપવામાં આવે અને એની માટે અન્ય તમામ જરૂરી પ્રકારના સલામતીના પગલાં જે લેવાના થાય એ તમામ લઈ લેજો. જેમ કે પાણીની વ્યવસ્થા, જેમ કે છાંયડાની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ કિટ, શાળાના સમયમાં ફેરફાર, શાળામાં જો રજા રાખવાનું કે એવું બધું થાય તો એ બધુંનો તમે કામ ધંધો કરી નાખજો, એ બધાનું તમામ વસ્તુ કરી નાખજો અને એનો વિગતવાર અહેવાલ જે છે એ મને એટલે કે કલેક્ટરને તમને જે બનાવ્યો હોય એને મોકલી દેશો, બરાબર. તો પહેલું આપણે એજ્યુકેશનવાળું લઈ લીધું. ફરીથી રિવિઝન માટે હું તમને કહું છું. પછી બીજું એ કોને લખે? તો કે નાયબ વન સંરક્ષક, જે વન સંરક્ષણ અધિકારી હોય, આસિસ્ટન્ટ કન્ઝર્વેયર ઓફ ફોરેસ્ટ હોય, બરાબર, અથવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર RF હોય, એને લખશે. જે એમાં બે પ્રકારનો હોય, એક તો સોશિયલ, સામાજિક અને રિજિયોનલ, ક્ષેત્રીય. વન સંરક્ષણ અધિકારી હોય તો એને કહે છે કે હીટ વેવ, ગરમીનું વધતું પ્રમાણ થઈ રહ્યું છે તો એના કારણે જંગલની અંદર આગ લાગવાની પ્રમાણ જે છે એ વધી રહ્યું છે. તો આગ લાગતી રોકી શકાય એની માટે તમે કઈ પૂર્વ તૈયારી કરેલી છે અથવા કયા પગલાં લીધેલા છે, તો એની સમીક્ષા અહેવાલ અને એનો વિગતવાર અહેવાલ જે છે એ તમે અમને મોકલજો. આ ઉપરાંત આગ લાગશે તો વન્ય પ્રાણીઓના બચવા માટે અને હીટ વેવથી વન્ય પ્રાણીઓને બચાવી શકાય તો એની માટે એમના પીવાના પાણીની વ્યવસ્થા, એમના રહેવાની વ્યવસ્થા એ શું કરેલી છે એ પણ તમે જણાવજો. તો બરાબર, તો બીજું કયું થયું કે આ વન સંરક્ષણ અધિકારીને બધું થઈ ગયું. પછી આવશે આ ST ડિપાર્ટમેન્ટ. તો ST ડિપાર્ટમેન્ટની અંદર ડેપો મેનેજર જે છે એને લખવાનું કે ભાઈ ડેપો મેનેજર ST વાળાને કે બસ સ્ટેશન ઉપર મુસાફરો માટે કઈ વ્યવસ્થા કરી, ફર્સ્ટ એડ કિટ, એમની સારવાર, એમની IEC, પાણીની એ બધાની સુનિશ્ચિત કરવામાં આવે.
પછી જો માહિતી અધિકારી, માહિતી નિયામક અધિકારી હશે, માહિતી અધિકારી એને પણ કલેક્ટર જણાવશે કે ભાઈ તમે જે છે ને એ બધાનું કંટ્રોલિંગ રાખશો અને કંટ્રોલિંગની અંદર કે તમે બધી જ માહિતી મેળવજો કે કઈ જગ્યાએ જે છે એ કયા પગલાં જે છે એ લેવામાં આવેલા છે અલગ અલગ જે અસરગ્રસ્ત જૂથોને એ બધું જે છે એ બધા માટે, અને અવેરનેસ ફેલાવવા માટે જે માર્કેટિંગ કરવાનું હોય, મતલબ કે માહિતી વિભાગ જે છે એને કલેક્ટર શું કહેશે કે અવેરનેસ, જાગૃતિ ફેલાવવા માટે, હીટ વેવની વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવા માટે ડૂઝ એન્ડ ડોન્ટ્સ એની માર્ગદર્શિકા, એની ગાઈડલાઇન્સ, એનું જે પબ્લિશ કરવાનું એ તમે સમયાંતરે જે છે એ વ્યવસ્થિત પબ્લિક કરજો સોશિયલ મીડિયા ગ્રુપની અંદર, અને પબ્લિકને આ મેસેજ જે છે વધુ અને વધુ પહોંચાડવાની કોશિશ કરો. પછી બીજા કોને લગશે તો કે કાર્યપાલક ઇજનેર, જે એન્જિનિયર હશે. કાર્યપાલક ઇજનેર કયો તો કે પાણી અને પુરવઠાનો ઇજનેર, કે જેના કારણે સિંચાઈના જે લોકો હશે, બરાબર, સિંચાઈ ઇરિગેશનવાળા અને પાણી અને પુરવઠાવાળા, કે ભાઈ લોકોને પૂરતું પાણી જે છે મળી રહે એની માટેની વ્યવસ્થા કરજો. ગટર વ્યવસ્થા, બોર્ડ વ્યવસ્થાન એ બધા માટે એને પણ લગશે કે પીવાના પાણી, ખેતી માટે ઉપયોગી પાણીની ઉપલબ્ધતા જે છે એને સુનિશ્ચિત કરવામાં આવે. ગામડામાં, તાલુકાની અંદર, શહેરની અંદર, જિલ્લાની અંદર બધી જગ્યાએ પાણીની ઉપલબ્ધતા જે છે એ સુનિશ્ચિત કરવામાં આવે. રાજ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધી જગ્યાએ જે છે આ બધું કરવામાં આવે. આની માટે હેન્ડપંપનું મેન્ટેનન્સ કરવાનું હોય, બોરનું મેન્ટેનન્સ કરવાનું હોય, સંપનું મેન્ટેનન્સ કરવાનું હોય, એ જે કંઈ પણ કરવાનું એ બધું તમે કરી શકો છો. પછી તો કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ચીફ મેડિકલ ઓફિસર, ચીફ હેલ્થ મેડિકલ ઓફિસર જે છે એને પણ આ પત્ર લખશે કે પ્રોટોકોલ અંતર્ગત જે કંઈ પણ આવતું હોય એ બધું તમે કામ કરી નાખજો. બીજું 108 મેડિકલવાળાને પણ આ પત્ર લખી અને આ બધી વસ્તુ જે છે એ જણાવી દેશે કે પ્રોટોકોલનું ને એ બધાનું કામ કરવું, મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ને એ બધાનું, જે હેલ્થ વર્કર્સનો જે ફ્રેમવર્ક એન્ડ ગાઈડલાઇન્સ જે તૈયાર કરેલી છે એનું કામ ધંધો વ્યવસ્થિત કરવું. મામલતદારને પણ પત્ર લખીને કહી દેશે કે ભાઈ હીટવેવની અસરથી બચવા માટે જે અરજદારો આવતા હોય, બરાબર, તો અરજદારો અને લાભાર્થીઓ માટે છાંયડાની નીની વ્યવસ્થા કરીને પાણીની વ્યવસ્થા કરવી. ટીડીઓને પણ આ જ વસ્તુ કહેશે કે હોસ્પિટલમાં દાખલ કરવા માટે એ બધી વસ્તુ કરશે. ચીફ ઓફિસરને પણ આ જ બધી વસ્તુ કરશે. તો આપણે આ સ્ટેક હોલ્ડર ટેકનિકનો ઉપયોગ કર્યો, હિતધારક ટેકનિકનો ઉપયોગ કર્યો અને આવી રીતે આ આન્સર લખી શકાય. જ્યારે તમે આ પ્રકારનો આન્સર લખશો તો તમારા આન્સરની અંદર એક તો KW કીવર્ડ્સ જે છે એ જોવા મળશે, બધા જ સ્ટેક હોલ્ડર જે છે એ જોવા મળશે. OLQ મોસ્ટ ટાઈમ બી આ જોવા મળશે, ઓફિસર લાઇક ક્વોલિટી. જ્યારે તમે આ બધા ડિપાર્ટમેન્ટના એ બધાના નામ લખશો તો ખબર પડશે સામેવાળા વ્યક્તિને ચેક કરવા માટે કે ના, બરાબર, આને ખબર પડે છે કે ભાઈ કયા ડિપાર્ટમેન્ટ આવે, શું આવે, ઓલું પેલું. તો આવી રીતે તમે આનો જવાબ જે છે એ લખી શકો છો. આ જ પ્રશ્ન જે છે એ તમને અલગ રીતે પણ પૂછી લે કે તમે મામલતદાર છો અને તમારા તાલુકાની અંદર કયા પગલાં લેવા જોઈએ, તો પગલાં આ જ બધા લેવાના હોય, બરાબર, પણ એ તાલુકા લેવલે લેવાના હોય. આ જ રીતે જે છે એ મેં તમને કીધું કે કલેક્ટર, અથવા તો તમને એવું કીધું કે તમે DDO છો, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી છો, તો તમારે કયા પગલાં લેવાના હોય, તો પણ તમારે પગલાં જે છે યાદ લેવાના. બીજું મોસ્ટ ટાઈમ હું તમને કહી દઉં કે જ્યારે કાંઈ જ ખબર ન પડે, કાંઈ આવડતું ન હોય ત્યારે શું કરવાનું. જ્યારે કાંઈ જ ન આવડતું હોય અને ત્યારે આવા પ્રશ્ન પૂછેલા હોય તો શું કરવાનું. તો પહેલાં તો તમારે લખવાનું કે ભાઈ આ આખી વસ્તુ હતી ને, આ જે પ્રશ્ન હતો, બરાબર, તો એ પ્રશ્નનું સમાધાન માટે મેં એક ટીમ બનાવેલી છે, બરાબર, અથવા તો કે મેં એક કમિટી બનાવી છે અને એ કમિટી અંતર્ગત અમે જે છે એ ગ્રાઉન્ડ લેવલે, ગ્રાઉન્ડ વર્ક ઉપર, ગ્રાઉન્ડ લેવલે મોનિટરિંગ કર્યું, ઓબ્ઝર્વેશન કર્યું, સર્વેલન્સ કર્યું. આ બધા શબ્દો વાપરવાના. આ જે કીવર્ડ હું કહું એ તમને પ્રશ્ન પૂછે, બરાબર, એવો પ્રશ્ન કે તમે કલેક્ટર છો, ઉપરથી પ્રશ્ન પૂછો, રાજ્યમાંથી લેટર માંગ્યો છે કે ભાઈ તમે હીટ વેવથી બચવા માટે કયા પગલાં લીધા, તો તમારે કહેવાનું કે હું કલેક્ટર છું, બરાબર, તો પહેલાં તો મેં એક ટીમ બનાવી, મેં એક કમિટી બનાવી અને એ કમિટી અંતર્ગત અમે ગ્રાઉન્ડ લેવલે મોનિટરિંગ કર્યું, ઓબ્ઝર્વેશન કર્યું, સર્વેલન્સ કર્યું અને એના અંતર્ગત અમે એક પ્રકારનું એક્શન ફોર્સ બનાવી છે, એક્શન ફોર્સ, અથવા તો એક પ્રકારની ટાસ્ક ફોર્સ બનાવી છે, એક પ્રકારની ટાસ્ક ફોર્સ બનાવી છે. અમે એક પ્રકારનું વિઝન ડોક્યુમેન્ટ અને એક પ્રકારનું મિશન ડોક્યુમેન્ટ જે છે એ તૈયાર કરેલું છે. આ જેટલા પણ કીવર્ડ હું બોલું છું એ બધા તમારા આન્સરની અંદર આવવા જોઈએ. ભલે તમે કાંઈ ન કર્યું હોય, પણ આવા બધા કીવર્ડ જે છે એ તમારા જે આન્સર જે છે એની અંદર આવવા જોઈએ કે ભાઈ અમે આવું બધું કર્યું, એક એક્શન પ્લાન બનાવ્યો છે, એક ટાસ્ક ફોર્સ બનાવ્યો છે અને એની માટે જે છે એ અમે ડિઝાસ્ટર રિસિલિયન્ટ ટાસ્ક ફોર્સનું જે છે એ ગઠન કરેલું છે. ડિઝાસ્ટર રિસિલિયન્ટ ટાસ્ક ફોર્સ અથવા તો હીટ વેવ મિટિગેશન ફોર્સની જે છે એ રચના કરેલી છે. એમાં કે ભાઈ અમે ટોચના કર્મચારીઓ રાખેલા છે ને એ બધા. તો આવા અમુક એટ્રેક્ટિવ કીવર્ડનો ને એ બધાનો ઉપયોગ કરવાનો અને એ રીતે જે છે આગળ વધવાનો. આ મેં તમને કીધું આટલી વસ્તુ લખવાની, તો આમાં તમારે 4-5 પોઈન્ટ થઈ જાય. કઈ રીતે? તો કે પહેલાં તો એક ટીમ બનાવી, કમિટી બનાવી, ગ્રાઉન્ડ લેવલે અમે આ મોનિટરિંગ કરવા ગયા. આ મોસ્ટ ટાઈમ વસ્તુ છે. કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય તો પહેલાં એ લખ નાખવાનું કે અમે ગ્રાઉન્ડ લેવલે પહેલાં ચેક કરવા ગયા. કારણ કે કોઈ પણ વસ્તુ હશે તો એ ગ્રાઉન્ડ લેવલે ચેક કર્યા વગર તો ખબર નહીં પડે, બરાબર. વિઝન ડોક્યુમેન્ટ, મિશન ડોક્યુમેન્ટ, ટાસ્ક ફોર્સને, એક્શન પ્લાનને, મિશન પ્લાનને, આવું બધું જે છે એ લખવાનું. તો આવી રીતે આગળ વધી શકે. બીજો કંઈ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો.